સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પણ કમોસમી વરસાદ થયો છે। ડાંગ જિલ્લાના આહવા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે। બીજી તરફ કમોસમી વરસાદને પગલે આહવા વિસ્તારમાં વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકને નુકસાનીની ભીતિ છે। જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, વરાઈ, નાગલી તેમજ કઠોર પાકે નુકસાન થઈ રહ્યું છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસે મેળવીશું। કેતન, શું પરિસ્થિતિ છે કમોસમી વરસાદને લઈને? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના હવામાન ખાતા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સચોટ આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના અને ગુજરાતનું ચેરાપુંજી સમાન કહેવાતું ડાંગ જિલ્લાની અંદર વલુ મથક આહવા ખાતે આજે બપોર બાદ અચાનક જ વાતાવરણ પલટો આવતા ભારે વરસાદ ખાબકવા પામ્યો હતો। જે અંતર્ગત વરસાદ વરસતા સ્થાનિક જનતાને આંશિક ગરમીથી રાહત મળવા પામી છે। તો બીજી તરફ ખેડૂતનો જે મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। એવું ચોક્કસપણે આ દ્રશ્ય વરસાદ થઈ જાય છે અને ખાસ કરીને મુખ્યત્વે આ ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી ટ્રાઇબલ સેક્ટરના જે ખેડૂતો છે એ વરાઈ, નાગલી, ડાંગર અને કઠોળ પાકના રવિ પાકની ખેતી કરતા હોય છે। ખેતીનો પાક તૈયાર થયો હોય એવા સમય દરમિયાન કમોસમી માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને ખેડૂતો પર ગુજરાત સરકાર પાસે મદદની ગુહાર પણ માંગી રહ્યા છે। ચોક્કસપણે કે જે આ ડાંગ જિલ્લાના નાના ખેડૂતો જે વ્યાજે પૈસા લાવીને ખેતી કરતા હોય છે અને આજે ખેડૂતોની કમર તૂટી જવા પામી છે ચિંતા આ કમોસમી વરસાદને પગલે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો કે જેમ કે ડાંગ છે, આસપાસના વિસ્તારો છે, ત્યાં આગળ વરસાદ શરૂ થયો છે। કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ જે છે તે ખેડૂતો માટે નુકસાનકારક ઊભી થઈ રહી છે।